અધૂરી એક વાર્તા, અધૂરા શ્વાસ અનોખો સાથ. આકાશ અમદાવાદના જાણીતા રેડિયો સ્ટેશન રેડિયો સિટીમાં રાત્રિના શોના એક પ્રખ્યાત આરજે હતો. તેનો અવાજ એટલો ઘેરો અને લાગણીસભર હતો કે રોજ રાત્રે 11 થી 12 વાગ્યા સુધી હજારો શ્રોતાઓ તેની વાર્તાઓ સાંભળવા રેડિયો ટ્યુન કરતા. આકાશનો શો હંમેશા પ્રેમ, વિરહ અને સંબંધોના નાણાવાળા પર આધારિત રહેતો. 26 જુલાઈની એ રાત્રે પણ બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને આકાશ સ્ટુડિયોમાં બેસીને માઇક્રોફોન સામે લાઈવ હતો. તેણે શોની શરૂઆત કરતા કહ્યું, નમસ્કાર અમદાવાદીઓ, આજે વરસાદની આ ભીની રાત્રે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું અધૂરી એક વાર્તા. સ્ટુડિયોમાં આછો પીળો પ્રકાશ હતો અને હેડફોન લગાવીને આકાશ પોતાની વાતોના પાત્રોમાં ડૂબી ગયો. તેણે વાર્તા શરૂ કરી બે પ્રેમીઓની, જેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પણ પરિસ્થિતિઓને કારણે ક્યારેય મળી શક્યા નહીં. આકાશ જે રીતે શબ્દોથી ગૂંથણી કરી રહ્યો હતો, શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા. બરાબર રાતના 11:20 વાગે જ્યારે વાર્તા તેના સૌથી ભાવુક વળાંક પર હતી, ત્યારે સ્ટુડિયોના ફોન કન્સોલ પર એક લાઈવ ઝબકી કોઈ લાઈવ કોલર લાઈન પર હતો. સામાન્ય રીતે વાર્તાની વચ્ચે આકાશ કોલ નહોતો લેતો, પણ કઈ વિચિત્ર પ્રેરણાથી તેણે બટન દબાવ્યું અને કહ્યું, હેલો રેડિયો સિટી પર. આકાશ સાથે કોણ છે લાઈન પર? સામે છેડેથી એક યુવતીનો ખૂબ જ હળવો અને મીઠો પણ ધ્રુજતો અવાજ આવ્યો. આકાશ, તમારી આ વાર્તા અધૂરી નથી. આ મારી જિંદગીની અસલી કહાની છે. એ અવાજમાં એટલી પીડા અને સચ્ચાઈ હતી કે આકાશ પળભર માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે પૂછ્યું, તમારું નામ શું છે અને તમે ક્યાંથી બોલો છો? યુવતીએ ધીમેથી કહ્યું, મારું નામ નેહા છે. હું એક જ હાઈવે નજીકના કેફેની બહાર ઊભી છું, જ્યાં તમારી વાર્તાના પાત્રો પહેલી વાર મળ્યા હતા. પણ આકાશ, મારી પાસે આ વાર્તાનો અંત સાંભળવા માટે માત્ર 20 મિનિટ જ છે. આકાશને લાગ્યું કે આ કોઈ સામાન્ય કોલ નથી. નેહાના અવાજમાં એક અજબ ગંભીરતા હતી. તેણે લાઈવ બ્રોડકાસ્ટ ચાલુ રાખ્યું અને રેડિયો પર જ નેહા સાથે વાત કરવાનું શરૂ કર્યું. નેહાએ જણાવ્યું કે કેવી રીતે 5 વર્ષ પહેલાં તે અને તેનો મંગેતર એક અકસ્માતમાં જુદા થઈ ગયા હતા અને ત્યારથી તે દર વર્ષે આ જ તારીખે આ જ કેફેની બહાર આવીને તેની રાહ જુએ છે. આ વર્ષે તેની તબિયત ખૂબ જ નાજુક છે અને તે કદાચ છેલ્લી વાર અહીં આવી છે. આ સાંભળીને રેડિયો સ્ટેશનના કંટ્રોલ રૂમમાં બેઠેલો પ્રોડ્યુસર અને હજારો શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ. આખા શહેરમાંથી લોકો સ્ટેશન પર મેસેજ કરવા લાગ્યા કે આકાશ ગમે તેમ કરીને આ વાર્તાનો
એક સુંદર અને સુખદ અંત લાવે, જેવી નેહાને શાંતિ મળે. આકાશ પર ભારે દબાણ હતું, કારણ કે તે પોતે પણ આ વાર્તાનો કોઈ અંત વિચારી શકતો ન હતો. ઘડિયાળમાં 11:40 થયા હતા. નેહાએ ફોન પર શ્વાસ લેતા લેતા કહ્યું, આકાશ, મારો સમય પૂરો થઈ ગયો છે. પ્લીઝ મને કહો કે એ બંને પ્રેમીઓ ક્યારે મળશે ખરા? આકાશે પોતાના હેડફોન હટાવ્યા, ઊંડો શ્વાસ લીધો અને માઇક પાસે આવીને લાઈવ રેડિયો પર જ કહ્યું, નેહા, પ્રેમ ક્યારેય અધૂરો નથી હોતો. શરીર ભલે જુદા થઈ જાય, પણ યાદો હંમેશા જીવતી રહે છે. અને તારી વાર્તાનો અંત એ છે કે તારો પ્રેમી ક્યારેય ગયો નથી. તે તારી અંદર જ જીવે છે. તારી આ હિંમત અને અતૂટ વિશ્વાસ જ આ વાર્તાનો સૌથી સુંદર અંત છે. આકાશના આ શબ્દો સાંભળીને ફોન પરથી એક હળવો ડ્રુમો ભરવાનો અવાજ આવ્યો અને પછી લાઈવ બિલકુલ શાંત થઈ ગઈ. કોલ કટ થઈ ગયો હતો. રાતના બરોબર 12 વાગ્યા હતા. આકાશનો શો પૂરો થયો. બીજી સવારે આકાશ જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે ગઈ રાત્રે એ જ ફેક્ટરીની બહાર ખરેખર એક યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી, જેને લોકોએ હોસ્પિટલ પહોંચાડી અને હવે તે ભયમુક્ત છે. હોસ્પિટલમાં જ્યારે તે હોશમાં આવી ત્યારે તેના હાથમાં એક નાની ડાયરી હતી, જેમાં લખ્યું હતું કે રેડિયો પર આકાશના શબ્દોએ તેને જીવવાની નવી આશા આપી છે. અધૂરી એક વાર્તા હવે અધૂરી નહોતી રહી, પણ હજારો લોકોના હૃદયમાં એક અતૂટ પ્રેમ અને નવી સવારની પ્રેરણા બનીને કાયમ માટે અમર થઈ ગઈ હતી.